ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्म विद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिओम। श्रीमद् भागवतजीना 11મા સ્કંધના 23મા અધ્યાયમાં આ સુંદર પ્રસંગ ભિક્ષુ ગીતા આપણે જોઈ રહ્યા છીએ। ભગવાન શુકદેવજીએ ટૂંકમાં આ વક્તા અને શ્રોતાનો પરિચય આપ્યો। ભગવાન શ્રી કૃષ્ણ જે યાદવ કુળમાં શ્રેષ્ઠ મોક્ષના આપનારા અને જેમની લીલાઓ વિશે અને જેમના ઉપદેશોને સાંભળવા યોગ્ય છે અને સાંભળવાથી આપણી જે ઉર્જાઓ વધે છે। અને વક્તા આ શ્રી કૃષ્ણ ભગવાન વક્તા છે અને શ્રોતા ઉદ્ધવજી જે પોતે બૃહસ્પતિજીના શિષ્ય છે, ભગવાનના ભક્ત અને ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત, જેમાં ભગવાન અને ભક્તમાં જે કોઈ ભેદ નથી એવા ઉત્તમ ભક્ત, અને ઉદ્ધવજી જે સેવા માટે ભગવાનની સેવા માટે તત્પર હતા એવા ભક્ત શિષ્ય અને સેવક ઉદ્ધવજી એ આ સંવાદમાં શ્રોતા છે। અને શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીના પ્રશ્નના જવાબમાં કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, એ બૃહસ્પતિ શિષ્ય, જે વ્યક્તિ પોતાના મનને પ્રતિકૂળ પરિસ્થિતિમાં કાબૂમાં રાખીને સમાહિત કરીને પોતાના મન ઉપર જે પ્રભુત્વ ધરાવે એવા સામર્થ્યવાળા સારા લોકો બહુ જ દુર્લભ છે મળવા। અને ખાસ કરીને જ્યારે લોકો દુષ્ટ લોકો આજુબાજુમાં હોય અને એ લોકો કંઈક આપણને કહેતા હોય એ સાંભળવું પડે, એ સમયે મન ઉદ્વિગ્ન થાય તો એને શાંત કરવું બહુ અઘરું છે। અને આ જે દૃષ્ટાંત આપણને યાદ આવે છે, જ્યારે વિભીષણજી ભગવાન રામચંદ્રજીની શરણમાં આવ્યા ત્યારે રામચંદ્રજીએ પૂછ્યું કે હે વિભીષણ, તમે કેવી રીતે ત્યાં રહેતા હતા લંકામાં? જેમ એક જીભ છે એ દાંતની વચ્ચે રહે તો સતત ભય મારે, તકલીફ મારે કે ક્યાંક કંઈક વાગી જાય, એવી રીતે કેવી રીતે તમે આ રાક્ષસોની વચ્ચે આટલા સાત્વિક વ્યક્તિ તમે કેવી રીતે રહેતા હતા? એ જ રીતે અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે આ સરળ નથી। શરીરને કોઈ બાણ વાગી જાય અને મર્મસ્થાનમાં વાગી જાય તો એ પીડા જે છે એ આ જે શબ્દો, જે દુષ્ટોના શબ્દોના બાણ લાગે એની તુલનામાં એ પીડા બિલકુલ કાંઈ જ નથી। એ વાત કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે
કે એ ઉદ્ધવને એક કથા સંભળાવશે. અને એ કથા શું છે તો ઓલરેડી આપણે આ ચોથો ને પાંચમો શ્લોક વાંચ્યો છે, ફરી એકવાર આપણે વાંચીએ. કથયંતિ મહત્પુણ્યમ ઇતિહાસમિહોદ્ધવ તમહં વર્ણયિષ્યામિ નિબોધસુ સમાહિતઃ કેનચિદ ભિક્ષુણા ગીતમ પરિભૂતેન દુર્જનૈઃ સ્મરતા ધૃતિયુક્તેન વિપાકમ નિજ કર્મણામ. શ્રી કૃષ્ણ ભગવાન જે શ્રેષ્ઠ ગુરુ છે, ઉદ્ધવની વાતને માનીને કે હા તું કે છે સાચી વાત છે કે મનને કાબુમાં રાખવું અઘરું છે, પણ એક કથા હું તને સંભળાવું છું. હવે આ બીજી વાત જે કૃષ્ણ ભગવાન પાસેથી શીખવા જેવી છે કે કોઈ પણ શ્રોતાના ધ્યાનને કેન્દ્રિત કરવા માટે, શિષ્ય અથવા છાત્રના ધ્યાનને કેન્દ્રિત કરવા માટે કથા એક બહુ જ સુંદર રીત છે. અને આપણી પરંપરામાં આપણા પૂર્વજોએ આ કથાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરી છે. વેદ ઉપનિષદમાં પણ અનેક પ્રકારની કથાઓ, આખ્યાયિકાઓ છે. પુરાણોમાં તો કથા ભરપૂર છે. અને અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હું તને એક કથા સંભળાવું છું. અને એ કથા પણ કેવી છે, બહુ જ સુંદર વાત છે. અહીંયા કથા, કોઈ પણ કથા સંભળાવે અથવા કોઈ પણ વાતચીત કરે, કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે તો સામાન્ય રીતે આપણને થાય કે આ તમે સમજાવો છો એ તો બરાબર છે, પણ આનું પ્રમાણ શું? અને જૂના જમાનામાં આ પ્રમાણ વિચાર બહુ જ અગત્યનો હતો, ને આપણા શાસ્ત્રમાં આ પ્રમાણને બહુ જ મહત્વ આપવામાં આવે છે. આપણે આજકાલ તો કંઈક ન્યૂઝપેપરમાં કંઈક સાંભળી લીધું, કોઈએ કંઈક કહી દીધું અને એટલું, વોટ્સએપનો એક મેસેજ જોઈ લીધો, બસ આપણને થાય કે આ જ પરમ સત્ય છે. આપણે પ્રમાણ શોધવા જતા જ નથી કે એનું પ્રમાણ શું છે. પણ આપણા પૂર્વજો દરેક વસ્તુ પ્રમાણિત કરીને જ એને પોતાનું જ્ઞાન બનાવતા અને પછી જ એ બીજા કોઈને આપતા. આજકાલ આપણે કંઈ પણ સાંભળવા મળે તરત જ 10 લોકોને કહી દઈએ છીએ. એવી રીતે તો અફવાઓ ફેલે છે. તો અહીંયા આ પ્રમાણ, અને કૃષ્ણ ભગવાન હવે પોતે ભગવાન છે, ઉદ્ધવજી એમના સખા છે, એમના ભક્ત છે, એમના શિષ્ય છે, એમના સેવક છે. તે છતાં કૃષ્ણ ભગવાન પ્રમાણ આપતા કહે છે કે હે ઉદ્ધવ, ઇતિહાસમ ઇહમ મહત પુણ્યમ કથયંતિ ઇહ. અહીંયા ઘણી બધી વસ્તુઓ, ઘણા જે વર્ષો પહેલા ઘટેલી ઘટના છે જેને ઇતિહાસ કહેવામાં આવે છે. ઇતિહાસ, આ રીતે થયું હતું એને કહેવાય ઇતિહાસ. તો આ જે ઇતિહાસ, આ કથા, આ ઘટના જે પહેલા ઘટી છે એના વિશે કથયંતિ ઇહ, હે ઉદ્ધવ, એના વિશે લોકો કહે છે. કોણ લોકો કહે છે? જ્ઞાની લોકો કહે છે, જે સમજુ લોકો છે એ આ કથા કહે છે. ઘણીવાર એવું સાંભળ્યું છે. અચ્છા, કેવી કથા છે આ? મહત્પુણ્યમ ઇતિહાસમ. મહત્પુણ્યમ, બહુ જ સુખદ. અને મહત્પુણ્યમનો અર્થ એ પણ થાય કે જેનાથી બધાનું ભલું થાય એવો ઇતિહાસ. કારણ કે ઘટનાઓ તો ઘણી ઘટે છે. આજે પણ આપણે ન્યૂઝપેપર જોઈએ, કોઈ યુટ્યુબ ઉપર કોઈ ન્યૂઝ ચેનલ જોઈએ કે ટીવી જોઈએ, તો આ બધી જગ્યાએ ઘટનાઓ વિશે કહે છે, પણ એનાથી ભલું કેટલાનું થાય છે. પણ આ મહત્પુણ્યમ ઇતિહાસમ, ખરેખર જાણવા યોગ્ય જે ઘટના ઘટી છે એના વિશે આ બુદ્ધજન, આ જે બુદ્ધિશાળી લોકો આવા ઇતિહાસ વિશે જ વાતચીત કરે. કોઈ જેમ તેમ કંઈક થઈ ગયું, નાની મોટી ઘટના થઈ ગઈ તો એના વિશે વાતચીત નથી કરતા. પણ ખરેખર જે લોકો માટે લાભદાયક હોય, સુખદાયક હોય એ પ્રકારની ઘટના, તો આ મહત્પુણ્યમ ઇતિહાસમ કથયંતિ ઇહ, આ દુનિયામાં આ ઘટના ઘટી છે. તો આ જ દુનિયામાં ઘટી છે ઘટના. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે કે આ પરંપરાગત રીતે સાંભળવામાં આવેલી કથા છે, પહેલી વાત. બીજી વાત શું છે? ઇતિહાસ, એટલે થોડા સમય પહેલા જ આ ઘટના ઘટી છે. અને ઇહ, અહીંયા જ આ દુનિયામાં
એટલે એનો મતલબ શું કે આ કથા સાંભળવાથી આપણને માર્ગદર્શન મળશે. આપણે ક્યાંક બીજા કોઈ સ્વર્ગલોકમાં આવું થયું તો એવું કહીએ તો આપણે કે આ સ્વર્ગલોકમાં થાય, પણ અહીંયા ભૂલોકમાં આ ધરતી ઉપર થયું હોય તો આપણે માનીએ. બીજું આપણે કહીએ કે બહુ જ પહેલા બહુ વૈદિક કાળમાં આવું થયું હતું તો આપણે કહીએ એ સમયની વાત અલગ છે. આજના સમયમાં આ પ્રકારની પ્રજાની વચ્ચે રહેવું હોય, આ સમાજમાં રહેવું હોય તો વૈદિક કાળની વાતો અત્યારે ના, પણ ઇતિહાસ એટલે થોડા સમય પહેલા હિસ્ટ્રી, આ હિસ્ટ્રીમાં થોડા સમય પહેલા ઘટના ઘટી છે અને એ સાંભળવા મળ્યું છે પરંપરાગત રીતે, અને એ હવે હું તમ અહમ વર્ણયિષ્યામિ, હું તને એ કહેવાનો છું, એનું વર્ણન કરવાનો છું વિસ્તારથી, અને કરે પણ છે ભગવાન. બહુ સુંદર આગળ જે પ્રસંગ છે. અચ્છા, અને એને હવે ભગવાને શું કહ્યું? તમ અહમ વર્ણયિષ્યામિ, આ કથા હું તને વિસ્તારથી સંભળાવવાનો છું. અચ્છા, તો આ થઈ વાત વક્તાની અથવા ગુરુની. હવે શિષ્યનું શું કાર્ય છે? કારણ કે જ્યારે ભગવાન પાસેથી આપણે પણ સાંભળવાના છીએ, ઉદ્ધવજી સાથે આપણે પણ બેઠા છીએ અને આપણે આ કથા સાંભળી રહ્યા છીએ, એટલે આપણે ભગવાન શું કરશે એ તો સાંભળ્યું કે ભગવાને શું કીધું, હું આ કથા સંભળાવીશ, પણ આપણે શું કરવાનું છે ઉદ્ધવજી સાથે બેસીને શ્રોતા તરીકે? તો એ પણ ભગવાન કહે છે નિબોધ સુસમાહિત. નિબોધ એટલે કે હું જે કહું છું એને બરાબર સાંભળીને સમજ. નિબોધ, સમજી લે બરાબર સ્પષ્ટ રીતે આ વાતને સમજ. કેવી રીતે સાંભળવાથી સમજી શકાય? સુસમાહિત, બિલકુલ શાંત મનથી સાંભળીને આને સમજ, આ વાતને સમજ. હવે આ સમજવા માટે કેવી રીતે સાંભળવું જોઈએ? તો આપણને અનેક શાસ્ત્રોમાં જાણવા મળે છે. અહીંયા સુસમાહિત એનો અર્થ શું છે? કે આ શાંત અને એકાગ્ર મનથી સાંભળ, એનો અર્થ શું છે? એનો અર્થ આપણને શ્રી રામચરિત માનસમાં શ્રી રામ ગીતા છે, રામચંદ્રજી લક્ષ્મણજીને ઉપદેશ આપે છે, એમાં કહે છે કેવી રીતે સાંભળવું જોઈએ. તો ત્યાં કહે છે કે સુનહુ તાત ચિત્ત મન મતિ લાઈ. ચિત્ત મન મતિ, ત્રણ વસ્તુઓ લાઈ. તો આ ત્રણ વસ્તુઓને સાથે રાખીને સાંભળો. ચિત્ત મન મતિ, મન એટલે કે જ્યાં લાગણીઓ છે, ભાવનાઓ છે, એટલે પ્રેમપૂર્વક સાંભળો. ચિત્ત મન. પછી મતિ એટલે બુદ્ધિ. બુદ્ધિ એટલે કે જે મહત્વ આપે, તો આને મહત્વપૂર્ણ સમજીને શ્રદ્ધાપૂર્વક સાંભળો. તો પ્રેમથી શ્રદ્ધાપૂર્વક મહત્વ આપીને સાંભળો. અને ત્રીજું કેવી રીતે સાંભળવું જોઈએ? ચિત્ત. ચિત્ત એટલે કે ચિત્ત યાદ રહી જાય એવી રીતે, સ્મરણ શક્તિ સાથે, કે જે પણ સાંભળો એવી રીતે ગ્રહણ કરો કે એ બેસી જાય, બરાબર યાદ રહી જાય, અને જે પણ અત્યાર સુધી શીખ્યા છે એની સાથે આ જ્ઞાન પણ ભળી જાય અને એ જ્ઞાન અનુભવ થઈ જાય એવી રીતે. તો સુસમાહિત એનો મતલબ કે આ મન, બુદ્ધિ અને ચિત્તને લઈને આપણે સાંભળીએ. અને ચોથી વસ્તુ આ અંતઃકરણ જે કહેવામાં આવે છે, એમાં 4 પ્રકારના વિચાર છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આ ચોથી વસ્તુ રાખ્યા વગર, અહંકાર વગર. કારણ કે ઘણીવાર આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણે કહીએ હા ચલો ગુરુ તમે સંભળાવો, અમે જોઈએ તમે આમ સારું બોલતા હો તો અમે સાંભળીશું, નહીં તો પછી આ તો બધું સાંભળ્યું છે, આ તો બધું જૂનું છે, આ તો આવડે છે, આ તો સમજાય ગયું. એટલે આ રીતે સાંભળીએ, અથવા શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક અને યાદ રહી જાય એવી રીતે એકાગ્રતાપૂર્વક આપણે સાંભળીએ. તો આ સાંભળવાની રીત છે કે કેવી રીતે સાંભળવું જોઈએ. તો આ સાંભળવાની રીત પણ ભગવાન કહી રહ્યા છે. હવે આજકાલ જે શિક્ષણ પદ્ધતિમાં આપણે જોઈએ તો કોઈ પણ ટીચર સ્ટુડન્ટ્સને, છાત્રોને શીખવાડે છે કે વિદ્યાર્થીએ કેવી રીતે સાંભળવું જોઈએ, કેવી રીતે ક્લાસ ભરવા જોઈએ? કોઈ પ્રકારની ટ્રેનિંગ મળે છે?
હા, આપણી પરંપરામાં છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, એટલા માટે આપણે કે કૃષ્ણમ વંદે જગદગુરુમ, એ વિદ્યાર્થીને પહેલા કહે છે કે હું શું કરવાનો છું, આ કથા સંભળાવવાનો છું વિસ્તારથી. અને વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? સુસમાહિતઃ નિબોધ, બરાબર સાંભળીને સમજો. અચ્છા, હવે આ શેના વિશે, કઈ કથા? કે આ ઇતિહાસમ મહત્પુણ્યમ ઇતિહાસમ, આ બહુ જ શ્રેષ્ઠ, જે સુખદાયક અને માર્ગદર્શન પ્રદાન કરવા વાળો ઇતિહાસ તમે કહેવાના છો. એ કેવો ઇતિહાસ છે? તો એના વિશે પણ આ નેક્સ્ટ 5મા શ્લોકમાં કહે છે, કેનચિત ભિક્ષુણા ગીતમ ઇતિહાસમ. આ ઇતિહાસમ શબ્દના આ બધા વિશેષણ છે કે ભિક્ષુણા ગીતમ, એક ભિક્ષુ દ્વારા ગાયેલું ઇતિહાસ છે. અચ્છા, કેનચિત ભિક્ષુણા ગીતમ, કયા ભિક્ષુ દ્વારા? કોઈ ભિક્ષુ છે, વિશેષ કોઈ પાત્ર છે? ના, કેનચિત, કોઈ ભિક્ષુ, એનું નામ પણ નથી જાણતા. એટલે એનો મતલબ શું? કે કોઈ વિશેષ વ્યક્તિ નથી, સામાન્ય છે, જેનું નામ પણ નથી જાણતા, પણ એણે જે વાત કરી છે એ અગત્યની છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા આપણને હજી જોવા મળે છે કે આપણે કોણે કહ્યું એના કરતા શું કહ્યું છે એને મહત્વ આપીએ છીએ. તો નામ વધારે, આજકાલ આપણે જે નોવેલ્સ ને આ ચોપડીઓ વાંચવા માટે કે ખરીદવા જઈએ, આપણે કોઈ પણ જગ્યાએ ક્રોસવર્ડ આદિમાં જઈએ તો આપણે બુક લઈએ તો એ જે લેખકનું નામ મોટા અક્ષરોમાં હોય અને એ જે નોવેલ છે, જે ચોપડી છે, એનું નામ નાના અક્ષરોમાં હોય. તો જેણે કર્યું છે કામ એને મહત્વ આપવામાં આવે છે. પણ આપણી સંસ્કૃતિમાં કેનચિત ભિક્ષુણા ગીતમ, કોઈ ભિક્ષુ દ્વારા આ જે ગાયેલું છે આ ઇતિહાસ, એ હું તને સંભળાવું છું. એટલે કોણે કહ્યું છે એ વધારે અગત્યનું નથી, પણ શું કહ્યું છે તો પ્રમાણિત છે જ, કારણ કે કોઈનો અનુભવ છે અને એ અનુભવજન્ય જ્ઞાન અને એ આપણને મળ્યું છે. હવે એ ભિક્ષુ, જે ભિક્ષુ ગીતા આપણે સાંભળવાના છીએ ભગવાન પાસેથી, એ ભિક્ષુ ગીતામાં કોણ છે એ ભિક્ષુ જાણતા નથી, કોઈ ભિક્ષુ. અચ્છા, અને એની કથા બહુ જ રોચક છે. અને કેવો ભિક્ષુ હતો આ ભિક્ષુ? પરિભૂતેન દુર્જનૈ, એની આજુબાજુ બહુ બધા દુષ્ટ લોકો હતા. અને એ પરિભૂતેન એટલે કે એ બહુ જ અપમાનિત હતો. એ દુષ્ટ લોકોએ એને બહુ જ પીડા આપી, અપમાન કર્યું. અને કેવી રીતે એનું વર્ણન છે, આપણે સાંભળીને આપણને કંઈક થઈ જાય. એવો અપમાન, એવી પીડા આપી એને બધા લોકોએ, દુષ્ટ લોકો આજુબાજુમાં હતા એ બધાએ. તો કેનચિત ભિક્ષુણા ગીતમ, પણ કયા ભિક્ષુએ આ ગીત ગાયું છે? જે આટલો બધો પીડાયો છે, આટલો અપમાન થયું છે જેનો દુષ્ટો દ્વારા, એણે આ ગાયું છે. ગાયું છે એનો મતલબ શું? ગીત ક્યારે ગાઈ શકાય? આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે ખાલી હિન્દી પિક્ચરોમાં દુઃખી હોઈએ ત્યારે ગીત ગાઈ શકાય, પીડા હોય ત્યારે ગીત ગાઈ શકાય. નહીં તો ખાલી ગીત તો સુખની એક અનુભૂતિની અભિવ્યક્તિ છે કે સુખ મને અનુભવ થાય છે, અને એની અભિવ્યક્તિ ગીતના રૂપમાં આપણને સંભળાય છે. તો આ કેનચિત ભિક્ષુણા ગીતમ ગાયું છે. ક્યારે? પરિભૂતેન દુર્જનૈ, દુષ્ટોએ એનું અપમાન કર્યું, એને પીડા આપી, ત્યારે એણે આ ગીત ગાયું છે. આપણે વિચાર કરીએ, આ કેટલો આમ વિરોધાભાસ દેખાય છે. કેનચિત ભિક્ષુણા ગીતમ પરિભૂતેન દુર્જનૈ, અને એ કેવી રીતે એણે આ બધું સહન કર્યું અને ગીત ગાવા માટે એ જે તૈયાર થઈ ગયો આ ભિક્ષુ. શું હતું, એણે શું કર્યું કે જેનાથી આ બધા દુષ્ટ લોકોએ જે એના ઉપર આ જે અપમાનો અને જે પીડાજનક પરિસ્થિતિ વરસાવી, એનાથી એ કેવી રીતે બચીને રહ્યો અને સુખી થઈને ગીત ગાયું? શું થયું? તો કે છે સ્મરતા, કારણ કે એને હંમેશા સ્મરણ હતું. શું સ્મરણ હતું? કે વિપાકમ નિજ કર્મણામ, કે છે આ બધી વસ્તુઓ મારા કર્મનું ફળ છે. એવી રીતે એણે આ સ્મરણ રાખીને, યાદ રાખીને સ્વીકારી લીધું કે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે, લોકો મને પીડા આપે છે, આ ફક્ત મારા કર્મોનું ફળ છે. એટલે એણે સ્વીકારી લીધું. કેવી રીતે સ્વીકારી લીધું? ધૃતિયુક્તેન,
ધૃતિ એટલે ધૈર્યપૂર્વક, ધીરજપૂર્વક એણે બધું સ્વીકારી લીધું અને ગીત ગાવા માટે એવો સુખી થઈ ગયો કે ગીત ગાવા માંડ્યો. તો આપણને પણ પ્રશ્ન થાય કે આવા દુષ્ટ લોકોથી ઘેરાયેલા હોઈએ અને એ લોકો આપણું અપમાન કરે, આપણને દુઃખ આપતા હોય, એવા સમયે આપણે એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેટલી બધી ધીરજની જરૂર છે અને ધીરજની જરૂર છે અને જે સમજની જરૂર છે કે આ બધું મારા કર્મનું ફળ છે એ રીતે સ્વીકાર કરવાની શક્તિ કેટલી જોઈએ. અને એ શક્તિ આવી જાય પછી ગીતમ, ગીત ગાઈ શકાય. તો આ જે ટૂંકમાં એક શ્લોકમાં ભગવાને કહ્યું કે નચિત ભિક્ષુણા ગીતમ પરિભૂતેન દુર્જનૈ સ્મરતા ધૃતિયુક્તેન વિપાકમ નિજ કર્મણામ. આ જે એક શ્લોક છે, આ શ્લોકનો વિસ્તાર હવે આગળ આખા અધ્યાયમાં આપણને જોવા મળશે. તો એ જ છે ભિક્ષુ ગીતા. તો હવે આપણે આ કથા સાંભળીએ. શ્રી કૃષ્ણ ભગવાન કથા કહી રહ્યા છે અને એ આપણે સાંભળીએ. હવે શરૂ થાય છે કથા. બહુ જ સુંદર, બહુ જ રોચક કથા છે. તો શું છે કથા? 6ઠ્ઠા શ્લોકમાં શરૂ થાય છે. આપણે વાંચીએ શ્લોક. અવંતિષુ દ્વિજઃ કશ્ચિત આસીદાઢ્યતમ શ્રિયા વાર્તા વૃત્તિઃ કદર્યસ્તુ કામી લુબ્ધોતિ કોપનઃ. બહુ જ સુંદર શ્લોક છે. આ શ્રી કૃષ્ણ ભગવાનની વિશેષતા છે કે કેવી રીતે બોલવું જોઈએ, આપણે એમની પાસે શીખવું જોઈએ. એમની પાસે ઘણું બધું શીખવાનું છે. આ પણ છે એક. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન આ એક શ્લોકમાં જે એ મેઇન પાત્ર જે છે એનો પરિચય આપે છે. આપણે જોઈએ તો જે મૂવી આપણે જોઈએ કોઈ પણ, તો મૂવી, આ હિન્દી મૂવી હોય, ઇંગ્લિશ મૂવી હોય, કોઈ પણ મૂવી હોય, એમાં હીરોની એન્ટ્રી થાય. એન્ટ્રી એટલે શું કે આમ ધીરે ધીરે એના વિશે કહેવામાં આવે અને પછી ધીરે ધીરે એના વિશે આમ આપણને જોવા મળે. તો આ ચાલતો ચાલતો દેખાય, પહેલા એના પગ દેખાય, પછી એના હાથ દેખાય, પછી એને પાછળથી બતાવે અને પછી અચાનક આગળથી બતાવે. એટલે આ રીતે ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ કરે એન્ટ્રી હીરોની. તો અહીંયા પણ આ હીરો, મુખ્ય પાત્ર જે છે ભિક્ષુ તો પછી થશે, અત્યારે આ એન્ટ્રી થઈ રહી છે એની. તો કેવી એન્ટ્રી છે? કઈ જગ્યાએ? અવંતિષુ, અવંતી નામના સ્થાનમાં. આ અવંતીપુર, અવંતી એટલે કે ઉજ્જૈન નગરીમાં, અવંતી નગરીમાં કશ્ચિત દ્વિજઃ આસીત. કોઈ પણ વાર્તા કઈ રીતે શરૂ થાય છે કે એક સમયે એક કશ્ચિત, કોઈ એક દ્વિજઃ બ્રાહ્મણ આસીત હતો. ક્યાં? અવંતીમાં. અવંતી એટલે ઉજ્જૈનમાં. ઉજ્જૈન નગરીમાં એક સમયે, થોડા સમય પહેલા, કારણ કે ઇતિહાસમ છે એટલે ઇતિહાસમાં પહેલાની વાત છે, ભૂતકાળની વાત છે, એક દ્વિજ, કોઈ બ્રાહ્મણ હતો. હવે એનું નામ નથી ખબર, કારણ કે પહેલા પણ કહ્યું કશ્ચિત ભિક્ષુણા કેનચિત ભિક્ષુણા ગીતમ, એટલે અહીંયા પણ કશ્ચિત દ્વિજઃ આસીત, કોઈ એક બ્રાહ્મણ હતો. અચ્છા, એ કેવો હતો આ બ્રાહ્મણ? હવે આ બ્રાહ્મણ વિશે આપણને માહિતી આપી રહ્યા છે. અચ્છા, કેવો હતો બ્રાહ્મણ? શ્રિયા આઢ્યતમઃ. આઢ્યતમઃ એટલે સંપન્ન. શેનાથી સંપન્ન? શ્રિયા, ધનથી સંપન્ન, ધન સમૃદ્ધ. અને આઢ્યતમઃ એટલે બહુ જ ધન હતું એની પાસે. બહુ જ ધન એટલે લાખ, કરોડ, અબજોપતિ, ઝિલિયનેર, મિલિયનેર, ટ્રિલિયનેર, બિલિયનેર, કઈ ઝિલિયનેર, અબજોપતિ હતો એ. શ્રિયા આઢ્યતમઃ. આપણે કઈ સામાન્ય રીતે તો આપણે બ્રાહ્મણોની કથા સાંભળીએ તો આપણે શું સાંભળીએ છીએ? એક ગરીબ બ્રાહ્મણ હતો, એ સામાન્ય રીતે સાંભળીએ છીએ. પણ આ ધનવાન બ્રાહ્મણ હતો. બ્રાહ્મણો ધનવાન હતા, પણ આ એકચ્યુઅલી ધનવાન હતો. બ્રાહ્મણ હતો કે નહીં એ બીજી લીટીમાં આપણને જોવા મળશે. બ્રાહ્મણ કેમ અહીંયા દ્વિજઃ કહ્યું છે?
કારણ કે એ દ્વિજ કુળમાં જન્મ્યો હતો, બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો, પણ ફક્ત જન્મ્યો જ હતો, બાકી કોઈ લક્ષણો એના નહોતા. કેમ? કારણ કે એના લક્ષણો બીજી લીટીમાં આપણને જોવા મળે છે. તો ભગવાન કહે છે વાર્તા વૃત્તિ, એની પ્રવૃત્તિ શું હતી? એની પ્રવૃત્તિ આ જે કૃષિ આદિ કરતો હતો અને પછી વ્યાપાર કરતો હતો, એ પ્રકારની વૃત્તિ હતી, વાર્તા વૃત્તિ. જે સામાન્ય રીતે શાસ્ત્રોમાં કહ્યું છે, ભગવદ્ ગીતામાં શું કહ્યું છે? કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. તો આ ધંધો કરવો અથવા કૃષિ કે ખેતી કરવી, આ બધી વસ્તુ એક વૈશ્યનો સ્વધર્મ છે. હવે આ વૈશ્યની વૃત્તિ એની હતી, વૈશ્ય પ્રવૃત્તિ એની વાર્તા વૃત્તિ, આવી વૃત્તિ હતી. ધંધો કરતો હતો, બિઝનેસમેન હતો, પણ નામનો દ્વિજ હતો. અચ્છા, તો કેમ બ્રાહ્મણો બિઝનેસ ના કરી શકે? કરવામાં વાંધો નથી, પણ હવે નેક્સ્ટ શબ્દ જે છે એનાથી આપણને ખ્યાલ આવે, કાદર્યઃ તુ. હવે આ તુ શબ્દ જ્યારે આવે ત્યારે આપણે સમજવું જોઈએ કે પહેલા જે કહ્યું છે એનાથી થોડુંક વિપરીત વાત કરવામાં આવે છે. એટલે આ શાસ્ત્રમાં આ એક પદ્ધતિ છે કે તું જ્યારે આવે તો સામાન્ય રીતે આપણને જોવા મળે કે પહેલા જે વાત અત્યાર સુધી કરી છે એનાથી અલગ, એનાથી વિપરીત વાત હવે કરી રહ્યા છે. તો કદર્યઃ તુ કામી લુબ્ધઃ અતિકોપનઃ. હવે આ બધા લક્ષણો તુ સાથે જોડાયેલા છે, કદર્યઃ તુ. તો કિંતુ આ દ્વિજ, આ બ્રાહ્મણ કોઈ હતો ઉજ્જૈનમાં, અને એ બહુ જ ધનાઢ્ય સંપન્ન હતો, અને જે વ્યાપાર આદિ કરતો હતો, કૃષિ કરતો હતો, ત્યાં સુધી ઠીક છે, એમાં કઈ વાંધો નથી. પણ કાદર્યઃ એટલે બહુ જ કંજૂસ હતો. કાદર્યઃ શબ્દનો અર્થ જે છે એવું કહેવામાં આવે છે કે એવી વ્યક્તિ જે એની પાસે ધન છે એ બીજા કોઈને તો આપવાનો સવાલ જ નથી ઊભો થતો. પોતાના સેવકોને, નોકરોને ન આપે, પોતાના પરિવારના સભ્યોને ન આપે, અને પોતે પણ ન વાપરે, એવો એને કહેવાય કંજૂસ. કંજૂસનો મહાકંજૂસ, કાદર્યઃ. કોઈને પણ જે એને કામના છે, જે એનું કામ કરી રહ્યા છે, એને પણ કંઈ જ ના આપે, પોતે પણ એને વાપરે નહીં, અને બીજા કોઈનો તો સવાલ જ નથી. તો આ બ્રાહ્મણનું લક્ષણ નથી. પછી લુબ્ધઃ, કામી એટલે બહુ જ ઈચ્છાવાળો, આ પણ જોઈએ, પેલું પણ જોઈએ. અને લુબ્ધઃ, લોભી એટલે બહુ વધુ ને વધુ એને એ જોઈએ છે. અને અતિકોપનઃ, બહુ જ ક્રોધી, સેજ વાતમાં એને ગુસ્સો આવી જાય, એટલે કામી, ક્રોધી, લોભી અને બિલકુલ કંજૂસ એવો. તો હવે આપણે જોઈએ, જેમ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે બ્રાહ્મણો, ખરેખર બ્રાહ્મણ કહેવા યોગ્ય ત્યારે થાય જ્યારે એમનામાં અમુક લક્ષણો હોય, જે શમો દમસ્તપ શૌચમ ક્ષાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. તો શમઃ, મન પર નિયંત્રણ હોય, દમઃ, ઇન્દ્રિયો પર નિયંત્રણ હોય, તપઃ, જીવનમાં તપ હોય, શૌચમ, શુદ્ધ જીવન જીવતા હોય, વિચારના સ્તર પર, વાણીના સ્તર પર અને શરીરના સ્તર પર, આર્જવમ, બિલકુલ જે સ્ટ્રેટ ફોરવર્ડ, જે બોલે, જે વિચારે એ જ બોલે, જે બોલે એ જ કરે એવા, ક્ષાંતિ, લોકોને ક્ષમા કરી શકે અને સહન કરી શકે, સહન શક્તિ હોય જેનામાં, તિતિક્ષા હોય, જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ પ્રવૃત્ત હોય, અને આસ્તિક્ય બુદ્ધિ, શ્રદ્ધાયુક્ત હોય, એવા લોકોને ખરેખર બ્રાહ્મણ કહેવાય. તો અહીંયા તું કહેવાથી અહીંયા શું કહ્યું કૃષ્ણ ભગવાને કે દ્વિજ કુળમાં જન્મ્યો અને પૈસાદાર હોય તો એ દ્વિજ નથી એવું ના કહી શકાય. એ કૃષિ કરતો હોય તો પણ ચલો કોઈની મદદ માટે કરતો હોય તો વાંધો નથી, પણ જો કામી, લોભી, ક્રોધી હોય અને કદર્ય હોય એટલે કે કોઈ કંજૂસ હોય તો એને કોઈ પણ સ્તર પર બ્રાહ્મણ કહી શકાય નહીં. એનો મતલબ કશ્ચિત દ્વિજ, એનો મતલબ એક નામનો બ્રાહ્મણ હતો.
પણ એ ગુણથી અને કર્મથી બ્રાહ્મણ નહોતો. જન્મથી હશે પણ ગુણ કર્મથી નથી. અને ભગવાને ભગવદ્ ગીતામાં શું કહ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. તો ગુણ અને કર્મના આધાર પર મેં આ વિભાગ કર્યા છે. આ સ્વાભાવિક રીતે લોકો આ અલગ અલગ વર્ણમાં હોય છે. તો આ દ્વિજ કુળમાં જન્મ્યો આવો જે હતો બ્રાહ્મણ. હવે આપણે કહીએ કે આ એનો મતલબ જન્મ અને આ વર્ણનો કોઈ સંબંધ જ નથી. સંબંધ છે. ભલે અહીંયા ગુણ કર્મમાં એ દ્વિજતા એનું બ્રાહ્મણત્વ દેખાતું નથી, પણ જન્મ, પૂજ્ય ગુરુદેવ હંમેશા કહેતા કે બર્થ ઇઝ નોટ જસ્ટ એન એક્સિડન્ટ. જન્મ કોઈ આકસ્મિક નથી, એ કર્મના આધાર પર જ તો છે. કંઈક કર્મ કર્યા હશે એના આધાર પર જ આપણો જન્મ પણ થાય છે. અને એ જન્મ ક્યારેક થોડા સમય માટે આપણે ભટકી પણ જઈએ, ગુણ કર્મથી આપણે એક વર્ણના ન પણ હોઈએ, પણ પાછા એ ત્યાં પહોંચવાની શક્યતા પણ છે. અને આ બ્રાહ્મણમાં આપણે જોઈશું. એટલે આ દ્વિજહ શબ્દથી શરૂઆત કરી કૃષ્ણ ભગવાને, કારણ કે ગોળ ફરીને પાછો એ બ્રાહ્મણ, એ ભિક્ષુ, એનું બ્રાહ્મણત્વ જાગશે. પણ એ આવશે, જ્યારે આવશે ત્યારે વાત કરીશું. પણ હવે આ બ્રાહ્મણની વાત, આ નામનો બ્રાહ્મણ હતો, વ્યાપારી એવો હતો, અને બિલકુલ કામી, ક્રોધી, લોભી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આનાથી ભરપૂર આવો બ્રાહ્મણ. અચ્છા, હવે એ કેવું જીવન હતું એનું જીવન આપણે સાંભળીએ તો આપણને થાય કે આના કરતા તો ગરીબ હતો તો સારું હતું. આપણે જોઈએ કેવી રીતે એ જીવ્યો છે. જીવન, એનું જીવન ટૂંકમાં જ આપ્યું છે, કારણ કે એનો પૂર્વ જીવન વિશે બહુ જ લાંબુ નથી કહ્યું, પણ ટૂંકમાં જે અગત્યની વાતો છે. તો 7મા શ્લોકમાં કહે છે, જ્ઞાતયો તિથયસ્તસ્ય વાંગમાત્રેણાપી નાર્ચિતાઃ શૂન્યાવસથ આત્માપી કાલે કામૈરનર્ચિતઃ. આપણને થાય કે આને પૈસા કેમ મળ્યા છે? પૈસા હતા ભરપૂર, એકદમ એટલો બધો પૈસો હતો, પણ વાપરતા જ ના આવડે. અચ્છા, જ્ઞાતય એટલે એની જ્ઞાતિના લોકો, એના પરિવારના સભ્યો, એની જ્ઞાતિના લોકો. જ્ઞાતય અતિથય અતિથિ, જે પણ ઘરમાં મહેમાન વગેરે આવે એવા લોકો. તો જ્ઞાતિના લોકો, એના મહેમાનો બધા અતિથિ. તસ્ય વાંગમાત્રેણ અપી ન અર્ચિતાઃ. એ કોઈ દિવસ શબ્દ માત્રથી પણ એમનો સત્કાર ન કરે, ભૂલથી પણ. બોલવા માત્ર માટે પણ કંઈક સારું ના બોલે. સારું ના બોલે એટલે કે તમને કંઈ તકલીફ છે, વાંધો નહીં, હું બેઠો છું, મારી મદદ માંગજો, એવું પણ નહીં કે. આપણામાંથી ઘણા એવું કહેવા વાળા બહુ સારા હોય છે કે તમને કાંઈ તકલીફ હોય ને તો મને કહી દેવું, હું બેઠો જ છું, કાંઈ પણ જોઈતું હોય મને કહેજો. અને જ્યારે એને કહેવા માટે ફોન કરે તો ઉપાડે જ નહીં. એવું થાય. પણ આ એ એક કેટેગરીના લોકો છે. આ તો એનાથી પણ કહેવા માટે પણ ના કે, જાણે કહેવાથી કંઈક જતું રહે એનું. તો કોઈ મહેમાન હોય, કોઈ જ્ઞાતિના લોકો, હવે જ્ઞાતિના લોકોમાં એનો પરિવાર પણ સામેલ છે, કારણ કે એનો પરિવાર પણ એના જ્ઞાતિના જ કહેવાય. એટલે એના પરિવાર, એના છોકરાઓ, એની પત્ની, એના વિશે પણ કહેશે આગળ. પણ કોઈને પણ ઇવન પ્રેમથી એક શબ્દ ના બોલે. એટલે આપણે ઘણીવાર એવું કહેવાય છે કે એટલીસ્ટ બી જેનરસ ઇન યોર વર્ડ્સ, કે છૂટથી તમે સારા શબ્દો તો બોલો. પ્રેમથી તમે 2 શબ્દો બોલશો તો સામેની વ્યક્તિ ખુશ થશે. પણ એ એટલું પણ બોલવા માટે, એટલી કંજૂસી એની, કદર્યહ, એવી બુદ્ધિ એની કે આ પ્રેમથી હું બોલીશ તો પછી કાલે એને મદદ કરવી પડશે, કાલે એની સાથે મિત્રતા નિભાવવી પડશે, કાલે એને મારા પૈસા આપવા પડશે, એટલે પ્રેમથી બોલવું જ નહીં, કોઈ સંબંધ બાંધવા જ નહીં. પણ વિચાર કરીએ તો આ કંઈ
ખરેખર ભયંકર, એટલો બધો કંજૂસ આપણે વિચારી ના શકીએ એ હદ બહારનો કંજૂસ. અને અચ્છા, તો આવી વ્યક્તિ હોય જે કોઈની સાથે પ્રેમથી બોલતો ના હોય, હવે એવી વ્યક્તિ કેવી રીતે રહી શકે? શૂન્યાવસથ, એ શૂન્ય અવસથ, બિલકુલ એકલો રહેતો હતો. એના ઘરમાં એની પત્ની છોકરાઓ હતા, પણ આમ એકલો હતો જીવનમાં. તો કોઈ સાથી નહીં, કોઈ મિત્ર નહીં, કારણ કે એને કઈ કોઈ ગમતું જ નહોતું. કારણ કે એને લાગતું હતું કે કોઈની સાથે મિત્રતા થાય તો એ માથે પડશે, એટલે કોઈ જ નહીં, શૂન્ય અવસથ. અને આત્મા આપી અને પોતે, ચલો પોતે એ પૈસાનો સદુપયોગ કરીને પોતાના માટે ખર્ચે છે, સ્વાર્થ માટે, તો કે છે આત્મા આપી કાલે કામૈહિ અનર્ચિત, અને પોતાના માટે પણ આ પૈસા વાપરે નહીં, કોઈ પણ રીતે પોતે પણ સુખી ના રહે. એટલે પોતે ચલો કે પોતાના માટે ઘર બનાવ્યું, એને સરસ ફર્નિશ કર્યું, એસી લગાડ્યું, ને ગાડી રાખીને આ નોકરો ચોકર, કાંઈ જ નહીં. પોતાના માટે પણ એ જ દરિદ્રતાની જેમ જ જીવતો હતો. પોતાના માટે પણ નહીં વાપર્યું, અને બીજાના માટે તો કેવા ખાતર પણ કંઈક કોઈ મદદ ના કરી. એવું જીવન જીવતો હતો. અને આવું જીવન કોઈ જીવે તો કોને ગમે? એટલે કે છે કે એટલે એના પરિવારના સભ્યો અને જે જ્ઞાતિના લોકો ને આજુબાજુના જે પાડોશીઓ, એ બધા કેવી રીતે એની તરફ, એ લોકોનું વલણ કેવું હતું? તો કે છે 8મા શ્લોકમાં, દુશ્શીલસ્ય કદર્યસ્ય દૃહ્યન્તે પુત્ર બાંધવાઃ દારાદુહિતારો ભૃત્યાઃ વિષણ્ણાનાચરન પ્રિયમ. કે છે એના આ જે વ્યક્તિ હતો, આ બ્રાહ્મણ નામનો બ્રાહ્મણ હતો, દુશ્શીલસ્ય, બહુ જ ખરાબ વર્તન વાળો, કદર્યસ્ય, અત્યંત કંજૂસ આવો બ્રાહ્મણ, પુત્ર બાંધવાહ દૃહ્યન્તે, અને આજે બધા લોકો એના વિશે ખરાબ ભાવનાઓ લોકોના મનમાં હતી. કોણ? પુત્ર બાંધવા, એના સગામાં, એના છોકરાઓના હૃદયમાં એના માટે ખરાબ જે ભાવના હતી, ઇલ ફિલિંગ, કે બહુ જ એના પ્રત્યે ગુસ્સો હતો, એના વિશે ખોટું બોલતા હતા, ખરાબ બોલતા હતા, હંમેશા એની નિંદા કરતા હોય. એને ઘણીવાર આપણને થાય કે આ જશે ક્યારે, ક્યારે આ મરી જશે, એવું બધું વિચારતા હતા. અને એટલું જ નહીં, દારાહ, પોતાની પત્ની પણ એવી હતી, દુહિતરહ, અને એની દીકરીઓ, પેલા પુત્ર કયો એટલે દીકરાઓ, અને અહીંયા દુહિતરહ એટલે પુત્રીઓ. તો આ પુત્રીઓ, પુત્રો, બાંધવાહ, એના જે પરિવારના સભ્યો, એની પત્ની, બધા વિષણ્ણાહ, અત્યંત કંટાળી ગયા હતા આનાથી. કે આ કેવો છે, આટલું બધું પૈસો છે, આટલું બધું, પોતે પણ સુખી રહેતો નથી, બીજાને પણ સુખી રાખતો નથી, પ્રેમથી કઈ બોલતો નથી, એકલો એકલો રહ્યા કરે છે, બધાને બહુ જ ગુસ્સેથી વાતો કરે છે, કાંઈક થઈ જાય તો એટલો બધો ગુસ્સો આવે છે, અને સાવ લોભી છે, બધાના પૈસા લઈ લેવાની ઈચ્છા થાય છે. આ પ્રકારનું જીવન જીવે છે, એટલે બધા કંટાળી ગયા હતા, વિષણ્ણાહ. અને પ્રિયમ ન આચરણ, હવે એ લોકોનું આચરણ પણ પ્રેમથી આની સાથે ન જ થાય, કારણ કે આવી વ્યક્તિ સાથે કોણ પ્રેમનું આચરણ કરે? ભલે આટલા બધા પૈસા હોય, આપણને ઘણી વાર થાય કે બહુ પૈસાવાળી વ્યક્તિ હોય ને, પૈસાદાર હોય, તો લોકો એનું સન્માન કરે. હવે એનું સન્માન ત્યાં સુધી કરે જ્યાં સુધી એમને પણ થોડું કંઈક એને ફાયદો મળે. હવે લોકો, કારણ કે બધા અંતમાં બધા સ્વાર્થી છે જ, એટલે કોઈ પણ પ્રકાર પ્રેમથી બે શબ્દો સાંભળવા ના મળે, કાંઈ કોઈ પૈસા એમના ઉપર કોઈ ખર્ચો ના કરે, કોઈ સુખ સગવડ ના મળે, એટલે શારીરિક, વાચિક, માનસિક કોઈ પણ સ્તર પર કોઈ સુખ ના મળે, તો પછી એવી વ્યક્તિ પ્રત્યે પ્રેમનું આચરણ કેવી રીતે થઈ શકે? સામાન્ય લોકો તો નહીં જ કરી શકે. એટલે આ બધા લોકો એની સામે બહુ જ એનાથી કંટાળીને પ્રેમથી એની સાથે આચરણ નહોતા કરતા, અને બધા અંદર અંદર એની નિંદા કરતા, અને એવી ઈચ્છા રાખતા કે આ ક્યારે
જતો રહેશે, ક્યારે મરી જશે વગેરે. એટલે બહુ જ દ્રોહ એના પ્રત્યે કરતા, કોઈ પણ મોકો મળે તો એનું અપમાન કરવાનો પ્રયત્ન કરતા. આ રીતે જ્યારે જીવવા માંડ્યો તો હવે કોઈ સારું કામ તો કરતો જ નહોતો. બ્રાહ્મણ નામનો હતો એટલે કોઈ પણ બ્રાહ્મણના જે કર્તવ્યોનું પાલન તો કરતો જ નહોતો. અને કોઈ પણ ગ્રહસ્થ હોય એના માટે એવું કહેવાય છે કે અમુક વસ્તુઓ નિત્ય કર્મ એટલે કે દરરોજ કરવા જોઈએ, એ કર્તવ્ય છે. કોઈ પણ, એટલે બ્રાહ્મણ માટે જ જરૂરી નથી, પણ બ્રાહ્મણને તો આવડવું જોઈએ અને કરવું જોઈએ, એ તો અપેક્ષિત છે. પણ કોઈ પણ ગૃહસ્થ હોય એને અમુક કર્મો નિત્ય કર્મ તરીકે કરવા જરૂરી છે. એટલે આ જે નિત્ય કર્મ તો ક્યારે કર્યા જ નહીં. કારણ કે કેમ? કારણ કે નિત્ય કર્મ કરવામાં પણ પૈસા જાય, તો એ પૈસા ખર્ચવાની ઈચ્છા જ નહોતી. હવે આ નિત્ય કર્મ વિશે થોડુંક આપણે સમજી લઈએ અને પછી નેક્સ્ટ શ્લોક વાંચીશું તો આપણને એ બરાબર સમજાશે. તો એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ગ્રહસ્થ હોય એને 5 ઋણ હોય છે અને એ 5 ઋણ ચૂકવવા માટે દરરોજ એને કર્મ કરવા પડે. કયા 5 ઋણ છે? એક ઋણ છે જેને કહેવાય દેવરણ. દેવરણ એટલે કે દેવતાઓ. હવે દેવતાઓને પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકતા નથી. સૂર્ય દેવતા હોય, વાયુ દેવતા હોય, ઇન્દ્ર દેવતા હોય, આ બધાને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી, પણ એમની શક્તિનો અનુભવ તો થાય છે. સૂર્ય ઉદિત થાય છે, આ આદિ ભૌતિક સૂર્યમાં આદિ દૈવિક શક્તિ છે, તો આપણે જાણીએ જ છીએ કે દેવતા, સૂર્ય દેવતાનો પ્રકાશ. આ રીતે તો આ જે પ્રકૃતિના જે બધા નિયમો છે એ બધું જળવાયું છે, કારણ કે એ બધા દેવતાઓની કૃપા છે. અને આ જે દેવતાઓ માટે દરરોજ આપણે કંઈ ને કંઈ કરવું જોઈએ, આપણા દૈનિક જીવનમાં કંઈક હોવું જોઈએ. જૂના જમાનામાં યજ્ઞ હવન આદિ કરતા, તો એ હવનમાં મંત્રો નો ઉચ્ચારણ થતું. સૂર્યાય સ્વાહા સૂર્યાય નમઃ, ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય નમઃ. આનો ઉલ્લેખ આપણને શ્રીમદ ભાગવતમાં પણ મળે છે, જ્યાં આ બધા ગોકુળવાસીઓ બધાએ મળીને ઇન્દ્રની પૂજા, ઇન્દ્ર માટે હવન કરવાની તૈયારી કરી. અને ત્યારે ઇન્દ્રને બહુ જ જે અહંકાર, અભિમાન થઈ ગયો અને પછી ભગવાને કેવી રીતે ગોવર્ધન પૂજા કરાવીને ગોવર્ધન ધારી બન્યા અને ઇન્દ્રના અહમને દૂર કર્યું. તો આ જે એવી રીતે યજ્ઞ યાગાદિ કરતા દેવતાઓ માટે, દેવતાઓ પ્રસન્ન થાય એના માટે. અને આ રીતે જે આજના જમાનામાં આપણે દેવયજ્ઞ જે કરવાની જરૂર પડે, તો આ પર્યાવરણની સુરક્ષા માટે કંઈક કરીએ. અને દરરોજ નિયમિત, એટલે આપણે કંઈક છોડ વગેરે હોય આપણા ઘરમાં, જમીન હોય તો જમીનમાં કરી શકાય, અથવા એટલીસ્ટ કુંડા મૂકીને બાલ્કનીમાં કોઈ જગ્યાએ, તો એનું ધ્યાન રાખીએ, એને સાચવીએ. પક્ષીઓ માટે કંઈક આપણે વિચાર કરીએ કે પક્ષીઓ ખાસ કરીને ઉનાળામાં એમને પીવાનું પાણી મળતું નથી, કંઈક ખાવાનું ઘણીવાર નથી મળતું, એને કંઈક બેસવાની જગ્યા મળતી નથી, કારણ કે આપણે બધા વૃક્ષો કાપી કાઢ્યા છે, આપણે પોતાનું મકાન બનાવી લીધું છે, પણ એમના માટે પણ કોઈ સ્થાન રાખીએ. એવી રીતે આ અનેક જે પ્રકૃતિના નિયમો છે. હવે આપણું જીવન પણ એવું હોય કે બહુ વધારે પડતો જે કાર્બન ફૂટપ્રિન્ટ, આપણે બહુ બધું એસી યુઝ કરીએ, બહુ બધું જે આપણી જીવનશૈલીમાં એવી વસ્તુઓ હોય જે રિસાયકલિંગ કરવા માટે ન મોકલીએ, અને જે સારા વર્જિન પેપર્સ અને બહુ બધું પેપર્સનું બગાડ કરીએ, પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવીએ, તો આ બધી વસ્તુઓ દેવયજ્ઞથી વિરુદ્ધ છે. એટલે આપણું જીવન એવું બને કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, અથવા એનું રિસાયકલ કરવાનો પ્રયત્ન કરીએ, કાગળોનો ઉપયોગ ઓછો કરીએ, અને એની જગ્યાએ આપણે જેટલું જરૂરિયાત પૂરતું જ ઉપયોગ કરીએ, એનાથી વધુ આપણે જે વ્યર્થ ના જવા દઈએ, વેસ્ટેજ ના કરીએ. આ બધી વસ્તુઓ, પાણીનો બગાડ ન થાય, વિદ્યુત ઇલેક્ટ્રિસિટીનો બગાડ ન થાય, આ બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખીએ તો એ પ્રકૃતિ અને પર્યાવરણ માટે જે, અને એક પૂજ્ય ભાવ થાય. તો આપણે ઘરમાં તુલસીનો ક્યારો હોય ત્યાં દીવો કરીએ, એમ પ્રાર્થના કરીએ. તો આ રીતે એક પ્રકૃતિ સાથે, પર્યાવરણ સાથે કંઈક જોડાઈએ, એને દેવયજ્ઞ કહી શકાય આજના સંદર્ભમાં. તો આ દેવયજ્ઞ એક યજ્ઞ છે આ ગૃહસ્થ માટે, દરરોજ આ દેવરણ ચૂકવવાનો પ્રયત્ન. બીજા પ્રકારનો ઋણ છે ઋષિ ઋણ.
ઋષિ ઋણ એટલે કે ઋષિઓની પરંપરામાં જે પણ એ લોકોએ તપશ્ચર્યા કરી, એ લોકોએ ધ્યાન કર્યું અને એમને જે જ્ઞાન મળ્યું, એમની મહેનતના બળ પર જે જ્ઞાન મળ્યું, આપણને મફતમાં મળી રહ્યું છે. અત્યારે આ ભાગવતજી પણ વેદવ્યાસજી કેટલી બધી તપશ્ચર્યા કરી અને એમના શિષ્યોને શીખવાડ્યું અને એ શિષ્યોની પરંપરાથી આપણા સુધી પહોંચ્યું છે. આપણે કેટલી મહેનત કરી, આપણે તો ઘરમાં બેસીને ફોન ચાલુ કરીને કે મોબાઈલ ચાલુ કરીને કમ્પ્યુટર ચાલુ કરીને બેસી ગયા છીએ, પણ મહેનત જે આપણા ગુરુજનોએ કરી એ બધી મહેનત આપણે ક્યાં કરી છે? આપણે તો શાંતિથી ઘરમાં બેઠા બેઠા મળ્યું છે આપણને. તો આ ઋષિઓનું ઋણ કહેવાય આપણા ઉપર અને એને ચૂકવવા માટે આપણે શું કરવું જોઈએ? આ જે જ્ઞાન છે એને પહેલા તો આપણે સાંભળીએ, શીખીએ, સમજીએ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. આપણે પોતે જો એમના સુધી પહોંચાડી શકાય, આપણે પોતે વાત કરી શકાય, શીખવાડી શકાય તો શ્રેષ્ઠ છે. ન કરી શકાય તો કમસે કમ જે લોકો આ કામ કરે છે એમની કોઈ પણ મદદ કરવી. આ રીતે આ ઋષિ ઋણ ચૂકવવાનો પ્રયત્ન. પુસ્તકો, હવે આ પુસ્તકો છે, આ પુસ્તકોને લોકો સુધી પહોંચાડીએ, પુસ્તકો ખરીદીએ, પોતા લોકોને આપીએ, આવી રીતે આ બધી વસ્તુઓ પણ ઋષિ ઋણ છે કે આ જ્ઞાન લોકો સુધી જ્યાં જેટલું પહોંચાડી શકાય એ ઋષિ ઋણ ચૂકવવાનો પ્રયત્ન છે. તો આ બીજા પ્રકારનું ઋણ છે. ત્રીજા પ્રકારનો ઋણ જે છે એ છે પિતૃ ઋણ. પિતૃઓ, આપણા પૂર્વજો, આપણા દાદા પરદાદા વગેરે જે આપણી પરંપરા છે, પરિવારની કુળની પરંપરા છે, આપણા પિતૃઓએ કેટલી બધી વસ્તુઓ કરી છે જીવનમાં, આપણે શું એમના વિશે જાણીએ છીએ? પહેલા તો જાણીએ કે આપણા જ પરિવારમાં કેટલાય મહાન લોકો થઈ ગયા, આપણે જાણતા પણ નહીં હોય. કોઈ સંત હશે, કોઈ સ્વતંત્રતા સંગ્રામી હશે, કોઈ મહાન વ્યક્તિ હશે આપણા જ જીવનમાં, આપણા પૂર્વજોમાં. તો પહેલા તો આપણે જાણીએ કે આપણા કુળની પરંપરા શું છે. ઘણી બધી એવી પરંપરાઓ આપણા સુધી પહોંચી હશે. દાખલા તરીકે સામાન્ય કે દરરોજ ઘરની સામે રંગોળી કરીએ, દરરોજ દીવો કરીએ, સાથે મળીને પ્રાર્થના કરીએ, આ બધી પરંપરાઓ તો દરરોજ આપણે એ કરવાનો પ્રયત્ન કરીએ. આ પિતૃ ઋણ ચૂકવવાનો પ્રયત્ન છે. અને બીજી વસ્તુ, અગત્યની વસ્તુ જે છે કે જે પૂર્વ પેઢીઓએ આપણા સુધી જે સંસ્કારો પહોંચાડ્યા છે, જે સંસ્કારો આપણા સુધી પહોંચ્યા છે એ નેક્સ્ટ પેઢી સુધી પહોંચે એ આપણું કર્તવ્ય છે. એ નેક્સ્ટ પેઢી એ બધા સંસ્કારોથી સંપન્ન થઈને ધર્મનું પાલન કરી શકે, આ પરંપરાઓને જાળવી રાખી શકે, એ જો એ આપણું કર્તવ્ય છે. એ પિતૃ ઋણ ચૂકવવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. એના પછી ચોથું ઋણ છે સમાજ ઋણ. સમાજ પ્રત્યે આપણું ઋણ છે કે આ સમાજ વગર આપણે જીવી શકવાના જ નથી. આપણને ખાવાનું જોઈતું હોય, ખેડૂત ના હોય તો ક્યાંથી ખાઈશું? પણ કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખેડૂત વિશે? આ સમાજ, જે લોકો આપણી સેવા કરી રહ્યા છે, પાણી જોઈએ છે, માટલું લઈ આવીએ છે, પણ કુંભાર વિશે વિચાર કર્યો છે? ઘરમાં સાફ સફાઈ રહે છે, એના માટે લોકો કામ કરવા આવે છે, પણ એના પરિવાર વિશે વિચાર કર્યો છે? કોઈ પણ વ્યક્તિ હોય સમાજમાં, અને કોઈ આ જે કામ કરવા વાળા વર્ગની જ વાત નથી કરતા, કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ, મનુષ્યને જોઈને આપણને એક પ્રકારનું એક આશ્વાસન મળે છે કે મારી મદદ કરવા માટે લોકો આજુબાજુમાં છે. બિલકુલ નિર્જન સ્થાન પર રાત્રે જવામાં બધાને બીક લાગે, પણ લોકો આવતા જતા હોય તો આપણને થાય કે હા, અહીંયા લોકો છે એટલે વાંધો નથી. એનો મતલબ શું? કે સમાજ આપણને એક સુરક્ષા પ્રદાન કરે છે. તો આ સમાજની મદદથી આપણે રહીએ છીએ. તો એ સમાજ માટે આપણે શું કર્યું છે? લોકોની મદદ કેવી રીતે કરી છે? આપણે જઈને બહાર મોટા પાયે કંઈ કરવાની જરૂર નથી, પણ આપણા સ્તર પર કંઈક કરી શકાય, નાનું મોટું કંઈક. તો એ પ્રયત્નને આપણે સમાજ ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણા ઘરમાં કોઈ કામ કરતું હોય તો એના છોકરાઓને ભણાવવા માટે આપણે કંઈક મદદ કરીએ અથવા એને ભણાવીએ ખાલી સમયમાં. લોકોનો ઉદ્ધાર કોઈ પણ નાના પાયે પણ એક વ્યક્તિની પણ મદદ કરીએ, તો પ્રયત્ન કરીએ. કમસે કમ જે લોકો આપણા માટે કામ કરે છે એમની સાથે પ્રેમથી વાતચીત કરીએ. આ જે બ્રાહ્મણ હતો એની જેમ ન રહીએ, આપણી પાસે જે છે એને પ્રેમથી શેર કરીએ. તો આ સમાજ ઋણ ચૂકવવાનો પ્રયત્ન. અને પાંચમા પ્રકારનું ઋણ છે જેને કહેવાય છે ભૂત ઋણ. મનુષ્ય સિવાય જે બીજા બધા પ્રાણીઓ છે, એ પ્રાણીઓ પણ આપણને અનેક રીતે મદદ કરે છે. આપણે જાણતા નથી કેવી રીતે મદદ કરે છે, પણ મદદ કરે છે.
તો દરેક વસ્તુ હવે આપણને હવે દાખલા તરીકે કોઈ ખેતરમાં જે ખેડૂત કામ કરતો હોય પણ સાથે સાથે અનેક પ્રાણીઓ જે અળસિયા વગેરે છે એ લોકો બધા એ જે જમીનને ફળદ્રુપ બનાવે છે ને એના લીધે આપણને જમવાનું મળે છે. એટલે એ પ્રાણીઓ આપણને મદદ કરે છે. સાપ હોય તો પણ મદદ કરે છે કે આ ખેતરોમાં જઈને આ ઉંદરોને ખાઈ જાય, નહીં તો ઉંદરો બધા પાકને બગાડી કાઢે. એટલે એવી રીતે જોવા જઈએ તો આપણા ઘરમાં પણ ઘણા બધા જે પ્રાણીઓ છે એ ઘરની આજુબાજુમાં પણ બધા આપણી મદદ કરે છે. કેટલાય પ્રાણીઓ છે જે ખાલી સાફ સૂફીનું કામ કરે છે, આપણે જાણતા પણ નથી. કંઈક ક્યાંક પડેલું હોય, સડી જતું હોય, અમુક પ્રાણીઓ એવા હોય કે ખાલી આવીને બધું સાફ ચાટી જાય બધું. હવે એવા પ્રાણીઓ જો ન હોય તો બધું સડતું હોય, ઇન્ફેક્શનો ફેલાય, બધે જ મહામારી બધી ફેલાય. અત્યારે જે છે એનાથી 10 ગણું વધારે. તો એ પણ કંઈક કામ કરે છે આપણા માટે. તો આપણે આ ભૂતરણ પણ ચૂકવીએ. તો કેવી રીતે ભૂતરણ ચૂકવી શકાય? તો જેમ રંગોળીની વાત કરી તો એક દૃષ્ટાંત છે કે આપણા પૂર્વજોએ આપણને શીખવાડ્યું છે કે ઘરની સામે ચોખાના લોટની રંગોળી કરતા, અને એ જે રંગોળી કરીએ એ સવારે કરીએ તો બપોર સુધી કે મેક્સિમમ સાંજ સુધી એ રંગોળી ગાયબ થઈ જાય ત્યાંથી. કેવી રીતે થાય? એની મેતે જ થઈ જાય. કેમ? કારણ કે નાની નાની જે કીડીઓ છે આવીને એ ખાઈને જતી રહે. તો એમના માટે પણ ખાવાનું આપણે આપ્યું અને ઘરની બહાર આપી દીધું એટલે અંદર પ્રવેશ કરે નહીં. પણ અત્યારે આપણા કિચનમાં પણ કીડીઓ ફરે છે, બધે જ બધા જંતુઓ ફરે છે. કેમ? કારણ કે આપણે એને જે આપણા પૂર્વજો બહુ સાયન્ટિફિક હતા આ રીતે જોવા જઈએ તો. આને ભૂત યજ્ઞ કહેવામાં આવે છે. રંગોળી કરવી, અને રંગોળી કરવાથી ઘરનો જે આંગણ છે, પ્રવેશ છે એ પણ સુંદર થઈ જાય, અને એ સુંદરતાની સાથે સાથે આ ભૂત યજ્ઞ પણ થઈ જાય. એવી રીતે અનેક વસ્તુઓ જ્યારે ભગવાનને ભોગ ધરાવીએ તો એને કાગડાને ખવડાવવું અથવા કોઈ જે ગાયને ખવડાવવું, આ રીતે દરેક વસ્તુઓ કે પહેલી રોટલી ગાયને ખવડાવાય, છેલ્લી રોટલી કૂતરાને ખવડાવાય, આવી બધી જે પરંપરાઓ છે આ ભૂત યજ્ઞ કહેવાય. કે આપણે એમ સમજીએ છીએ કે એ લોકો આપણી મદદ કરી રહ્યા છે. દૂધ પીતી વખતે ગાય યાદ આવે છે કોઈ દિવસ? કારણ કે આપણને તો પેકેટ જ મળે છે એટલે દૂધને તો ગાયને તો આપણે જોતા જ નથી. પણ એ ગાયને પણ યાદ કરીએ કે એનો પણ અધિકાર છે, અને ગાય તો માતા છે. તો એ રીતે આપણે જોઈએ તો આ 5 વસ્તુઓ દેવયજ્ઞ, દેવરણ, ઋષિરણ, પિતૃરણ, સમાજરણ, ભૂતરણ, આ 5 ઋણ જે ચૂકવવા માટે આપણે 5 પ્રકારના યજ્ઞ કરવા જોઈએ, પંચયજ્ઞ. અને આ દરરોજ થવા જોઈએ, દરેક ગૃહસ્થ માટે કરવા જોઈએ. જો ન કરીએ તો આ દેવું છે, આપણા માથે દેવું છે, અને દેવું હોય તો પછી એ વસૂલ કરવા માટે લોકો તો આવે જ. તો એ જ આ બ્રાહ્મણ સાથે પણ થયું કે એણે કોઈ આવું સત્કાર્ય કર્યું નહીં, એટલે શું થયું? તો આ 9મો શ્લોક વાંચીએ. તસ્યૈવં યક્ષવિત્તસ્ય ચ્યુતસ્યો ભયલોકતઃ ધર્મકામવિહીનસ્ય ચુક્રુદુઃ પંચભાગિનઃ. તસ્ય એવં યક્ષવિત્તસ્ય, આ રીતે આ બ્રાહ્મણને જે યક્ષવિત્ત, બહુ સુંદર, યક્ષની જેમ વિત્ત એટલે કે ધનની ખાલી રક્ષા કરી રહ્યો હતો. જેમ કુબેરજીને કહેવાય છે, કુબેરજી યક્ષગણમાં એક છે. અને એ કુબેરજી જે છે એ બધા ધન સંપત્તિની રક્ષા માત્ર કરે છે, પોતે વાપરતા નથી. ખજાનચી જે હોય એ ખાલી ધનની રક્ષા કરી શકે, પોતે એનો ઉપયોગ કરી શકે નહીં. એ જ રીતે આ પણ યક્ષવિત્ત થઈ ગયો હતો આ બ્રાહ્મણ. તો ધનની રક્ષા કરવા માંડ્યો, અને આ રીતે શું થયું? ઉભય લોકતઃ ચ્યુતઃ. હવે આ દુનિયામાં આ સ્તર પર અહીંયા ભૂલોકમાં તો કોઈ પ્રકારનું સુખ નહોતું એના માટે. તો ચલો કંઈક સારા કામ કર્યા હોય તો એ ચલો આગળ એની યાત્રા સારી રહે. પણ ધર્મ કામ વિહીનસ્ય, ધર્મ કરવા માટે, કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા માટે બિલકુલ કોઈ ઈચ્છા જ નહોતી.
એટલે એ ધાર્મિક કાર્ય પણ ન કર્યા અને સુખનો ઉપભોગ પણ ન કર્યો, એટલે ઉભય લોકતઃ ચ્યુતઃ, બંને લોક, બંને જે અનુભવો, બંને અનુભવોના સ્તર જે છે, એટલે આ ભૂલોક અને આગળની યાત્રા સ્વર્ગ આદિ લોક, એ બંને એને મળ્યા નહીં, કારણ કે અહીંયા પણ સુખ નથી, આગળ એની યાત્રામાં પણ સુખ નથી, કારણ કે એણે કંઈક ધાર્મિક કાર્ય કર્યા જ નથી, સારા કાર્ય એવા કર્યા જ નથી કે કમસે કમ ચલો અત્યારે દુઃખ થયા હોય તો આગળ કંઈક સુખ થશે, તો આગળ પણ સુખ નહીં, આ જન્મમાં તો બિલકુલ સુખ છે જ નહીં, ફક્ત ધનની રક્ષામાં એનું જીવન વીતતું ગયું, અને એના લીધે શું થયું? પંચભાગિનઃ, આ પાંચ દેવ, પાંચ જે પ્રકારના ઋણ એના માથે હતા, આ પાંચ જે દેવતાઓ છે, એટલે કે દેવતાઓ હોય, ઋષિઓ હોય, પિતૃઓ હોય, સમાજ હોય અને ભૂત હોય, પ્રાણીઓ હોય, એ બધા ચુક્રુધુહુ, એ બધા ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થઈ ગયા એનો મતલબ શું? કે એના દ્વારા કંઈક સારું કરવામાં જ નથી આવ્યું આ પાંચે પાંચ તરફ, એટલે આ બધા ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થઈ ગયા એનો મતલબ એ નથી કે આવીને ગુસ્સો કર્યો એમણે, પણ એના જીવનમાં ઘણા બધા એવા બદલાવો આવવા માંડ્યા, જેનાથી ખબર પડે છે, આપણને સંકેત મળે છે કે આ પાંચ ક્રોધિત થઈ ગયા એવું લાગે છે, કારણ કે દેવું આપણે ન ચૂકવીએ તો એ વસૂલ કરવા આવે, અને જો વસૂલ કરવા આવે ત્યારે પણ કાંઈ આપણે ધ્યાન ન આપીએ તો આપણને સરસ ટ્રીટમેન્ટ મળે, લોકો મારીને વસૂલ કરે. તો આ રીતે આણે તો કંઈ જ કર્યું જ નહીં, એટલે આ પાંચે પાંચ એટલા ક્રોધિત થઈ ગયા. આ પાંચ એટલે કોઈ પાંચ વ્યક્તિઓ છે કે કોઈ આમ દેવતાઓ છે એવું નથી, કે આ પાંચ જેને યજ્ઞ થવા જોઈએ દરરોજ કર્તવ્ય રીતે, આમના માટે કંઈ કરવું જોઈએ, થવું જોઈએ દૈનિક જીવનમાં, એ ન થયું. એના લીધે શું થયું? એના લીધે આ બધા ક્રોધિત થઈ ગયા, અને ક્રોધિત થઈને શું કર્યું, આગળ શું થયું, તો હવે આગળ આપણે આવતીકાલે જોઈશું. અને આ જે ટર્નિંગ પોઈન્ટ છે આખા બ્રાહ્મણના જીવનમાં, આ એક ટર્નિંગ પોઈન્ટ છે, અને પછી થોડા વખત પછી બીજું ટર્નિંગ પોઈન્ટ આવશે. એટલે આ આવતીકાલે આપણે ચોક્કસ સાંભળીએ અને વધુને વધુ લોકોને આના વિશે જણાવીએ. આ કથા બહુ જ પ્રસિદ્ધ નથી, પણ બહુ જ અગત્યની છે અને આપણા બધાના કામની છે, કે કેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં મનને શાંત કરીને આપણે સુખની અનુભૂતિ કરી શકીએ. આ બહુ જ દુર્લભ માર્ગદર્શન આપણને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી મળે છે, અને આ ભિક્ષુ ગીતાના સુંદર કથા પ્રસંગ દ્વારા મળે છે. એટલે આપણે વધુ ને વધુ લોકોને આમાં જોડીએ, અને જેમ ગઈકાલે પણ કહ્યું એવી રીતે બધાની પાસે પુસ્તક હોય તો વધુ આનંદ આવશે. એટલે ચોક્કસ પુસ્તક ના હોય તો મેળવી લેવા વિનંતી. આપણે કમેન્ટ્સમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે આના માટે લિંક વગેરે આપવામાં આવશે, એટલે ચોક્કસ આ પુસ્તક મેળવી લેવું, તો આપણને આ ભણવામાં આનંદ આવશે. અને કોઈને યજમાન તરીકે જોડાવવું હોય તો એના માટે પણ સંપર્ક કરી શકાય છે. આવતીકાલે આપણે ભિક્ષુના ટર્નિંગ પોઈન્ટ માટે જોઈશું. વીરમારુતિ ગંભીર મારુતિ, વીરમારુતિ ગંભીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ધીર મારુતિ અતિ ધીર મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, ગીત મારુતિ સંગીત મારુતિ, દૂત મારુતિ રામદૂત મારુતિ, દૂત મારુતિ રામદૂત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, ભક્ત મારુતિ પરમ ભક્ત મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, વીર મારુતિ ગંભીર મારુતિ, ગંભીર મારુતિ ગંભીર મારુતિ. ઓમ સર્વેષાં સ્વસ્તિ ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय,
मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।